મારી જાણકારી એવું કહે છે કે એમણે ઇન્ટેલિજન્સ બ્યુરો જે છે આપણું, એ ઇન્ટેલિજન્સ બ્યુરો પાસે એક રિપોર્ટ માંગ્યો કે ભાવનગરમાં જે કંઈ ચાલી રહ્યું છે એની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું થાય. બરાબર. આ મને તમે સર્વે કરીને કહો. અને આઈબીએ એનો સર્વે કર્યો અને એવું કીધું કે વ્યાપક પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીનું ધોવાણ થઈ જાય એવો એક રિપોર્ટ આઈબીએ મુખ્યમંત્રીના ટેબલ ઉપર મૂક્યો. મુખ્યમંત્રી આમ તો આઈબીથી પણ નારાજ ચાલતા હતા. એમણે આઈપીએસ અધિકારીની કોન્ફરન્સમાં એવું કહ્યું હતું કે આઈબી અમારી ત્યાં જે રિપોર્ટ મોકલે છે એ ઘટના ઘટી ગયા પછી માત્ર જાણ સારું હોય એવી રીતના મોકલે છે. ઘટના ઘટતા પહેલાં અમને કશું આઈબી કહેતું નથી. પણ આ વખતે એમણે પૂરો એક્ટિવલી આઈબીને એવું કીધું કહો તમે મને શું છે. અને આઈબીએ એવું કીધું કે કોળી સમાજ જે રીતના નારાજ છે એની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર ચોક્કસ પડે અને ભાજપનું ધોવાણ થાય. એટલે પછી મુખ્યમંત્રી નારાજ થયા અને એવું કીધું જો ધોવાણ થાય એની આપણે રાહ જોવાની છે કે ધોવાણ અટકાવવાનું છે. એટલે એમણે તાત્કાલિક જે કંઈ સૂચના પોલીસ અધિકારીઓને આપવાની હશે ત્યાં આગળ રેન્જ આઈજી ગૌતમ પરમાર છે એમને આપવાની છે એને આપી અને પછી અચાનક જ જયરાજ આહિરની ધરપકડ થવી એ બહુ સૂચક છે. અચ્છા. પણ તમે આ કીધું કે મુખ્યમંત્રીએ આ રિપોર્ટ મંગાવ્યો આઈબીનો, પણ વિવાદ જો વકરી રહ્યો હોય તો રિપોર્ટ મંગાવવા પહેલાં જ ના કહી શકાય? સામાન્ય રીતે એવું હોય છે કિરણ કે જેને જે જવાબદારી સોંપી છે એ બખૂબી એ જવાબદારી નિભાવશે જ ને. અચ્છા, એવું. એટલે સીએમ કંઈ આટલા બધા ખાતા છે, કાલે કોઈ વન વિભાગનો પ્રશ્ન થાય, કાલે જીપીએસસીનો પ્રશ્ન થાય કે શિક્ષણનો થાય, તો દરેકમાં સીએમ કૂદી પડે કે પહેલેથી જ સીએમ એમાં ચંચુપાત કરે વ્યાજબી પણ નથી ને. ઓકે. આ વિષય ગૃહ ખાતાનો હતો, હર્ષ સંઘવીએ હેન્ડલ કરવાનો હતો. એમણે કેવી રીતના હેન્ડલ કર્યો, ન કર્યો, કેમ આટલા દિવસ આંદોલન ચાલ્યું, એ બધા પ્રશ્નો સીએમને પણ થતા હશે ને. અને એમણે જે કંઈ કર્યું છે સીએમને બ્રીફ પણ કરતા હશે. પણ છતાં પણ એ જે જ્યારે ન થયું, વાત અટકી નહીં, ત્યારે સીએમને સીધી સૂચના આપવી પડી અને પછી આ ઝડપથી કાર્યવાહી થઈ.